નમસ્કાર. જરા વિચારો કે થોડા વર્ષો પછી પેટ્રોલથી ચાલતી બાઇક કે સ્કૂટર ખરીદવા પર જ પ્રતિબંધ લાગી જાય તો? આ કોઈ કાલ્પનિક વાત નથી. ભારતની રાજધાની દિલ્હીમાં આ હકીકત બનવા જઈ રહ્યું છે. વાત એમ છે કે આ માત્ર એક સરકારી પોલિસી નથી, આ એક બહુ મોટો પ્રયોગ છે. એક એવો પ્રયોગ જે ભારતમાં આપણે ગાડીઓ કેવી રીતે ચલાવીએ છીએ એ આખું ચિત્ર જ બદલી શકે છે. તો ચાલો આને ઊંડાણથી સમજીએ કે આ એક જરૂરી ક્રાંતિ છે કે પછી એક મોટો જુગાર. પણ પહેલાં તો એ સવાલ થાય કે આ બધું કરવાની જરૂર જ કેમ પડી? આ સમજવા માટે આપણે દિલ્હીની હવાની વાત કરવી પડશે, કારણ કે ત્યાં પ્રદૂષણ હવે માત્ર પર્યાવરણનો મુદ્દો નથી રહ્યો, એ તો લોકોના સ્વાસ્થ્ય માટે એક મોટી કટોકટી બની ગયું છે. પરિસ્થિતિ કેટલી ગંભીર છે એનો અંદાજો આ એક વાક્યથી જ આવી જાય. અને હા, આ શબ્દો કોઈ નેતા કે એક્ટિવિસ્ટના નથી. આ શબ્દો ખુદ દેશની સુપ્રીમ કોર્ટના છે. જ્યારે દેશની સૌથી મોટી અદાલતને આવું કહેવું પડે ત્યારે સમજી લેવું કે પાણી હવે માથા ઉપરથી જઈ રહ્યું છે. આ આંકડો સાંભળીને જ ધ્રુજારી આવી જાય નહીં? એક સ્ટડી પ્રમાણે દિલ્હીમાં એક દિવસ શ્વાસ લેવો એ દિવસની 40 સિગારેટ પીવા બરાબર છે. વિચારો એ લોકોનું શું જેમણે ક્યારેય સિગારેટને હાથ પણ નથી લગાડ્યો, એમના ફેફસા પણ એ જ ઝેરી ધુમાડો સહન કરી રહ્યા છે. આ માત્ર એક આંકડો નથી, આ દિલ્હીના લાખો લોકોના સ્વાસ્થ્યની વાસ્તવિકતા છે. આપણે હંમેશા વાહનોને દોષ દઈએ છીએ, બરાબર ને? પણ કહાનીમાં થોડું ટ્વિસ્ટ છે. જુઓ, વાહનોનો ધુમાડો લગભગ 30% પ્રદૂષણ માટે જવાબદાર છે, જે ઘણો મોટો હિસ્સો છે. પણ સાથે સાથે બાંધકામની ધૂળ, ફેક્ટરીઓ અને ખેતરોમાં સળગતી પરાળ જેવા બીજા કારણો પણ એટલા જ જવાબદાર છે. તો આટલી ભયંકર સમસ્યા સામે સરકાર શું કરી રહી છે? એમણે એક બહુ મોટું પગલું ભર્યું છે, જેનું નામ છે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2.0. અને હા, આ બધું રાતોરાત નથી થવાનું. સરકારે એક આખો પ્લાન બનાવ્યો છે. શરૂઆત થશે કેબ અને ડિલિવરી વાહનોથી, પછી વારો આવશે ઓટો રિક્ષાનો, પછી ટુ વ્હીલરનો, અને છેલ્લે સ્કૂલ બસોનો પણ વારો લેવાશે. એક પછી એક બધાને ઇલેક્ટ્રિક તરફ વાળવાનો પ્લાન છે. એક મિનિટ. આનો મતલબ એ નથી કે જેમની પાસે અત્યારે પેટ્રોલ બાઇક છે એમણે એ ચલાવવાનું બંધ કરી દેવું પડશે. ના, એવું બિલકુલ નથી. જે વાહનો અત્યારે છે એ ચલાવી પણ શકાશે અને વેચી પણ શકાશે. પ્રતિબંધ તો ખાલી નક્કી કરેલી તારીખ પછી નવા પેટ્રોલ વાહનો ખરીદવા અને રજીસ્ટર કરાવવા પર લાગશે. પણ સવાલ એ છે કે આ બધામાં સૌથી પહેલાં ટુ વ્હીલર જ કેમ? આટલા બધા વાહનોમાંથી બાઇક અને સ્કૂટર પર જ કેમ આટલું ધ્યાન આપવામાં આવ્યું? આની પાછળ એક બહુ સ્માર્ટ કારણ છે. જવાબ છે 70%. જી હા, દિલ્હીના રસ્તાઓ પર જેટલા પણ વાહનો દોડે છે એમાંથી 70% તો ટુ વ્હીલર છે. મતલબ કે દિલ્હીમાં દર 10માંથી 7 વાહનો બાઇક કે સ્કૂટર છે. એટલે સીધી વાત છે, જો પ્રદૂષણમાં મોટો ઘટાડો લાવવો હોય તો જ્યાં સૌથી વધુ વાહનો છે ત્યાં જ ફેરફાર કરવો પડે. અને વાત ખાલી સંખ્યાની નથી, બીજા પણ કારણો છે. એક તો ઇલેક્ટ્રિક સ્કૂટરની ટેકનોલોજી હવે ઘણી સારી અને ભરોસાપાત્ર બની ગઈ છે. બીજું, તેમાં નાની બેટરીની જરૂર પડે એટલે કિંમત પણ ઓછી રહે છે. અને મોટાભાગના લોકો રોજબરોજ આવવા જવા માટે જ ટુ વ્હીલર વાપરે છે, એટલે બેટરી પૂરી થઈ જવાની ચિંતા પણ ઓછી. ઉપરથી સરકાર પણ સબસિડી આપીને લોકોને મદદ કરી રહી છે. સારું, આ બધું સાંભળવામાં તો બહુ સરસ લાગે છે, એકદમ આદર્શ. પણ શું આ એટલું સહેલું છે જેટલું લાગે છે? બસ અહીંથી જ શરૂ થાય છે અસલી ચર્ચા, એટલે કે વિઝન અને વાસ્તવિકતા વચ્ચેની લડાઈ. દરેક સિક્કાની બે બાજુ હોય છે, બરાબર? એક તરફ જે લોકો આ નીતિનું સમર્થન કરે છે તેઓ કહે છે કે આનાથી હવા ચોખ્ખી થશે અને દિલ્હી દુનિયા માટે એક ઉદાહરણ બનશે. તો બીજી તરફ જે લોકો વિરોધ કરે છે એ કહે છે કે ભાઈ, ગાડીઓ ચાર્જ ક્યાં કરીશું? ચાર્જિંગ સ્ટેશન તો છે જ નહીં, અને આ બધું મધ્યમ વર્ગને પોસાશે પણ નહીં. અને આ બધાની વચ્ચે સૌથી મોટો અને સૌથી અગત્યનો સવાલ તો એ જ છે કે શું એક સામાન્ય માણસના ખિસ્સા પર આનો બોજ નહીં પડે? જરા આ આંકડા પર નજર કરીએ. એક સારી પેટ્રોલ બાઇક 80,000થી સવા લાખમાં આવી જાય છે, જ્યારે એક સારું ઇલેક્ટ્રિક સ્કૂટર લેવા જાઓ તો શરૂઆત જ 1 લાખ રૂપિયાથી થાય છે. મતલબ કે સીધો 20-25 હજાર રૂપિયાનો ફરક. અને આપણે બધા જાણીએ છીએ કે એક મધ્યમ વર્ગીય પરિવાર માટે આ રકમ કેટલી મોટી કહેવાય. તો આ વાત ખાલી દિલ્હીની ગાડીઓ કે પ્રદૂષણની નથી. આના કરતાં ઘણી મોટી છે. આ નીતિની અસર તો આખા દેશના અર્થતંત્ર અને ઉદ્યોગ પર પડવાની છે. કેવી રીતે? ચાલો સમજીએ. એક તરફ તો દેશમાં ઈવી બનાવતી કંપનીઓને મોટો ફાયદો થશે. ગ્રીન ટેકનોલોજીમાં નવી નોકરીઓ ઊભી થશે.
પણ બીજી બાજુ જે જૂની કંપનીઓ પેટ્રોલ ગાડીઓ બનાવે છે એનું શું? અને એ નાની નાની કંપનીઓ જે પેટ્રોલ ગાડીઓના પાર્ટ્સ બનાવતી હતી એમનું શું થશે? એમના માટે તો આ એક મોટો પડકાર છે. એટલે જ દિલ્હી અત્યારે એક લેબોરેટરી જેવું બની ગયું છે, જ્યાં આખા દેશ માટે એક મોટો પ્રયોગ થઈ રહ્યો છે. જો આ પ્રયોગ સફળ રહ્યો તો દેશના બીજા શહેરો પણ આ જ રસ્તો અપનાવશે, અને જો નિષ્ફળ ગયો તો એ બધા માટે એક મોટી શીખ અને ચેતવણી બની રહેશે. તો હવે આખી વાતનો સાર શું? આ બધી ચર્ચા પછી આપણે ક્યાં ઊભા છીએ? આખરે આગળ શું થશે? આખી ચર્ચાનો સાર બસ આ એક જ સવાલમાં આવી જાય છે. શું આ એક એવી ક્રાંતિ છે જેની દિલ્હીને અત્યારે સખત જરૂર હતી, કે પછી આ એક એવો જુગાર છે જે કદાચ બહુ વહેલો રમાઈ રહ્યો છે અને જેનો બોજ સામાન્ય માણસ પર પડી શકે છે? અને આ સવાલ ખાલી દિલ્હીનો નથી. જે આજે દિલ્હીમાં થઈ રહ્યું છે, શું એ કાલે મુંબઈ, બેંગ્લોર અને અમદાવાદ જેવા આપણા બીજા શહેરોનું ભવિષ્ય છે? આ નીતિ સફળ થશે કે નિષ્ફળ એ તો આવનારો સમય જ બતાવશે. આ વિષય પર વિચારવા અને જોડાવા બદલ આભાર.